ગમે એટલી વિશ્વગુરુ બનવાની વાત કરીએ, ગમે એટલી વિકાસની વાત કરીએ, પરંતુ રાજ્યના જે ગામડાઓ છે અને છેવાડાના પ્રદેશ છે જ્યાંથી જે વિકાસના દ્રશ્યો સામે આવે છે, શિક્ષણ અને કહેવાય છે કે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ લોકો સુધી નથી પહોંચતી, ત્યારે એ સવાલ થાય કે ગુજરાત સરકાર ભલે ગમે એટલા દાવાઓ કરે, ભણશે ગુજરાતના, રમશે ગુજરાતના, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે શિક્ષણ ક્ષેત્રે અનેક એવા છબરડાઓ સામે આવે છે। શિક્ષણની જે સ્થિતિ છે તેના દ્રશ્યો પણ સામે આવે છે કે શિક્ષકો છે ત્યાં વિદ્યાર્થીઓ નથી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે તો સ્કૂલ નથી, અને આવી અનેક પરિસ્થિતિ, અનેક સમસ્યાઓથી હાલ છે શિક્ષણ વિભાગ છે તે કહેવાય છે કે ચર્ચાના દાયરામાં આવે છે। અને આ બધાની વચ્ચે ફરી એક વખત આવ્યું છે, કારણ કે ગુજરાત સરકાર ભણશે ગુજરાત, રમશે ગુજરાતના ગમે તેટલા સ્લોગન આપે, પરંતુ અમરેલી જિલ્લાના જે સાવરકુંડલા નજીક આવેલી હાથરસીણી સીમસાડાના 50 થી વધુ વિદ્યાર્થીઓ છે તેને શિક્ષણ મેળવવું એક મોટો પડકાર બની ગયો છે। ખેતમજૂરના બાળકો છે શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરાયેલી આ શાળાના રસ્તા પર ન તો પાકો માર્ગ છે, ન તો સલામતી, અને જેના કારણે વિદ્યાર્થીઓ રોજ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે। બાલવાટિકાથી ધોરણ 7 સુધીનો અભ્યાસ આપતી આ સીમસાડા છે અને ત્યાં સુધી પહોંચવા માટે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓને રોજ ગંદા પાણીના વહેણ અને કાદવ કીચડના સામ્રાજ્યમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડે છે, અને એક વેત જેટલો પગ ખૂપી જાય તેટલા કીચડમાંથી બાળકો પસાર થઈ રહ્યા છે। ચોમાસામાં અને વરસાદ બાદ આ વોકડામાંથી પસાર થવું અકસ્માતને આમંત્રણ આપે એવું છે, અને ખાસ કરીને આ જે સીમસાડા છે ત્યાં જંગલ જેવા ગાઢ અને ગીચવાળી વિસ્તાર પણ છે, એટલે 4 થી 5 કિલોમીટર પગપાળા ચાલીને આવતા નાના ભૂલકાઓ છે તેને સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓના ભયનો થાર તળે શિક્ષણના પાઠ ભણવા પડે છે। વિદ્યાર્થીઓએ પોતાએ જ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વેરાણ વગડો અને ગીચ જાડીવાળા સાંકડી ગલીમાંથી પસાર થતા તેમને સતત ભય રહે છે। બાળકોની તંત્રને તો કોઈ ચિંતા હોય તેવું લાગી નથી રહ્યું, પરંતુ શિક્ષકોમાં ક્યાંક માનવતા દેખાય છે। જ્યારે શાળા છૂટે છે ત્યારે વન્ય પ્રાણીઓના ભયને કારણે શિક્ષકો જ રક્ષક બને છે। શિક્ષકો પોતાની કારમાં 5 થી 7 અને બાઇકમાં 2 થી 3 વિદ્યાર્થીઓને બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડવાની માનવતા રાખે છે, અને છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આટલા વર્ષો સુધી બેદરકારી દાખવ્યા બાદ હવે શિક્ષણ વિભાગના ટીપીઓએ આખરે સ્વીકાર્યું છે કે શાળાએ પહોંચવા માટે રોડ રસ્તો જ નથી। ટીપીઓએ હૈયા ધારણા આપી છે કે શિક્ષણ વિભાગ હવે આરએનબી અને તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે મળીને આ રસ્તા બને તે માટે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરશે। બાળક સહિતનાની જે પ્રતિક્રિયાઓ આવી છે, વ્યથા જણાવી છે, તેના પર નજર કરીએ। મારું નામ મિલન છે, હું ધોરણ 5 માં ભણું છું। હું સાવરકુંડલાથી આયા સીમશાળામાં હાથણી રોડેથી આયા સીમશાળામાં ભણવા આવું છું। આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે, સાહેબની ગાડીમાંથી આવી કા અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। કોઈ વાહનની સુવિધા નથી? બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે, પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી। કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા। કાદવમાંથી હાલીને આવો? હા। કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફથી? સાહેબની મળે તો એને હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી। મારું નામ મીરા છે, હું ધોરણ 2 માં ભણું છું। અમે સાવરકુંડલામાં સીમશાળામાં ભણવા આવી છું। રોજ કિચનમાંથી નાલવી છું। સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે। ભણવા આટલું બધું કરવું છે? બધું ભણવા આટલું બધું આ કરવું પડે। મારું નામ જનક છે, હું ધોરણ 4 માં ભણું છું। અને અમે કાયમ અમારા ગારામાંથી નાલવાનું હોય છે ને, સિંહ દીપડા રખડતું હોય, કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હારે હાલ્યા જ આવી છે। બીક લાગે છે બહુ? હા। કોઈ બીજી સુવિધા નથી બેટા એ કઈ? નહીં। અને રોજ આમાં આ રીતે ગારામાં ચાલવાનું? હા। મારું નામ મહેડા સવિતા છે, હું ધોરણ 7 માં ભણું છું, અને હું શાળા હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું। અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે પણ ત્યાંથી બધું પાણી અને ત્યાંથી સાવજ દીપડા હાલતા હોય ને, એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા 1લું ધોરણ 2 ભણતા હોય ને એને સંભાળીને લઈ જવું પડે, કેમ કે મોટા ધોરણના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માથે। એટલે સાહેબ ત્યાંથી કહે કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાવ, એટલે અહીંથી બધા ભેગા જ જાય છે, પણ આવતા ટાણે અડધા કોઈક મેડમ ભેગું આવે
કોઈક સાહેબ ભેગું જાય એટલે કોકને વાંધો ના આવે, પણ કોક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય ને એટલે એક જણા વહી જાય, પણ બીજા છોકરા નાથી નાના હાલતા જાય એને બહુ બીક લાગતી હશે ને, ઘરે કેટલે ક્યાં સુધી પહોંચતા હશે એને સાવધ કોકની બીક હતી તો રસ્તો હે રોજ પાણીમાંથી જ હાલવાના હોય છે, હા આમાંથી જ ઠેઠાણીથી હાલવાના, એટલે નિશાળા ત્યાં રસ્તો એ જ છે. બીક લાગે સિંહ દીપડાની? હા બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી એક શોર્ટકટ રસ્તો હોય ત્યાં વાડીમાંથી જવું પડે અહીંયાથી ભણવું જ નતું એટલે કઈ કઠણ તો સરકાર તો વાતો કરે છે ભણે ગુજરાત ને રમે ગુજરાત, અમે કઈ રીતે ભણવાનું? તે પણ ભણવું તો પડે, ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે, તે આવી પરિસ્થિતિમાં આપણે કઈક મમ્મી પપ્પાનો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ તો આપણા મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આ કઈક બનશે એટલે મારો સહારો બનશે. એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે ઘરથી અહીંયા નિશાળે પહોંચવું, એને કેટલી બધી કઠણાઈઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી. હા, એ વાડી વિસ્તારની શાળા છે, બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે, એટલે એસઓ અને R&D વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ. આટલા વર્ષોથી આ રીતની આખી શાળા છે, કેમ જરૂરી ધ્યાન ન ગયું તંત્રનું? એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે. રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું. જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ગટરના ગંદા પાણી જેવા ભણવાથી પસાર થઈને ભણવા મજબૂર, ત્યાં રાજ્ય સરકારના ભણશે ગુજરાત અને શિક્ષણ મેળવવું અધિકાર છે જેવા સ્લોગનોની વાસ્તવિકતા પર મોટો પ્રશ્નાર્થ લાગ્યો છે. બાળકોના જીવ જોખમમાં મૂકનારી આ પરિસ્થિતિ પર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે બાળકોને સલામત રસ્તો મળશે તે જોવું રહ્યું. હવે તો નવા શિક્ષણ મંત્રી પણ આવ્યા છે, કારણ કે પહેલા જે શિક્ષણ મંત્રી હતા તેના પર અનેક લોકોને ફરિયાદ હતી, મુખ્યમંત્રી અવારનવાર ટકોર કરતા હતા, પરંતુ પરિસ્થિતિ કશી બદલાઈ નહીં એટલે તેમને બદલી દેવા પડ્યા. પરંતુ હવે મહિલા શિક્ષણ મંત્રી આવ્યા છે, જોવું રહ્યું કે રીવાબા છે કેટલો ફેરફાર લાવે, અને ખાસ કરીને જવાબદારોને કહેવું છે કે જો તમારા બાળકો છે સારી સારી યુનિવર્સિટીમાં ભણે છે, સારી સ્કૂલોમાં ભણે છે, તો પછી આજે કહેવાય છે કે જેને નથી પહોંચી શકાતું, જેની આર્થિક સદ્ધરતા એટલી નથી, એ બાળકોને સરકાર જે વ્યવસ્થા આપે છે તો તેના ભાગરૂપે જે તમારે વ્યવસ્થા કરવાની છે તો કરો. ક્યાંક છે જવાબદારોની આળસ છે, તેને લઈને આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે જોવું રહ્યું કે આ બાળકોના ભવિષ્યનું શું થાય, કારણ કે તેઓ પોતે એક પહેલ તો કરી રહ્યા છે, સંઘર્ષ સાથે શિક્ષણ મેળવવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે, પરંતુ તંત્ર છે ક્યારે જાગશે અને કહેવાય છે કે ક્યારે બદલાશે દ્રશ્યો કે એ બાળકોને છે પોતાના ભવિષ્ય માટે એ કીચડમાંથી જવું પડે, એક ભયના ઉથાર નીચે જીવવું પડે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.